ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાની તૈયારીને લઈને કલેક્ટર દ્વારા અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર આયોજિત ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા ભાવનગરમાં નીકળે છે, ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કલેક્ટર કચેરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આપણે એડિશનલ સિટી એન્જિનિયર સાહેબ અત્યારે ઉપસ્થિત છે, એમની સાથે હું પર્સનલ પણ વાત કરી। બાકી રોડ અને ખાસ કરીને આપણે પાણીની વ્યવસ્થા આપણે આગલા દિવસે સાંજે જ્યાં જ્યાં આપણા સ્પોટ છે કે જ્યાં સ્વાગત કરે છે, પ્રસાદી કરે છે અને પાણી मंदिर की या પછી घोघा सत्य लुपाना से भावनगर 40 कंटिन्यू हर साल कभी ऐसा नहीं हुआ कि जिसकी वजह से बंद हुआ हो या किसी कारण कोरोना के टाइम प्रोसेशन नहीं निकला था, वहीं पे रथ खड़ा करके पूजन विधि हुआ था। और एक साल ऐसा हुआ कोरोना के टाइम कर्फ्यू के साथ नगरचर्या हुई। 2 साल में 1 साल वहीं पे दर्शन का रखा था, दर्शन के लिए रखा था। और कोरोना सिवाय तमाम वर्ष એટલે કે થઈ છે। हाँ जी। આગામી 27 જૂનના રોજ ભાવનગરની અંદર 40મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેના અનુસંધાને માનનીય જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં આજરોજ આયોજન સમિતિ અને જુદા જુદા વિભાગના તમામ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા, કાયદો અને વ્યવસ્થા વગેરેની બાબતોની આજ મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં માનનીય કલેક્ટર સાહેબે જે કાંઈ અમારા સૂચનો હતા તેના અનુસંધાને જે તે વિભાગના અધિકારીશ્રીઓને એ આદેશ પણ આપ્યા હતા અને આગામી રથયાત્રા ભાવનગરની અંદર રંગે ચંગે ભવ્ય રીતે નીકળે એની સફળતા પણ એમણે શુભેચ્છા પાઠવી હતી। ખાસ કરીને કેવા રસ્તાની અડચણરૂપ છે? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે વિકાસના કામો થઈ રહ્યા છે તેમાંથી લગભગ 90% ઉપરાંતના કામો રથયાત્રાના રૂટમાં જે આવે છે એ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે। બાકીના જે 5-10% અને વરસાદ અત્યારે જે પડ્યો એના કારણે જે રોડની અંદર કાંઈ પણ ડેમેજીસ થયા છે એના માટેનું રિપેરિંગની પણ અત્યારે ચર્ચા કરવામાં આવી છે। રૂટમાં ક્યાંય પણ જગ્યાએ ફેરફાર થઈ શકશે નહીં।